ગોધરા એલસીબી પોલીસે ગોધરા શહેરના અંબિકા સોસાયટીના રહેણાંક મકાનમાંથી તેમજ કારમાંથી વિદેશી દારૂના ક્વાટરિયા, બિયરના ટીન કુલ 499 નંગ તથા બલેનો કાર ₹5 લાખ અને મોબાઈલ ફોન 5000 મળી કુલ 5,61,305ના મુદ્દામાલ સાથે એક ખેપિયાને ઝડપી પાડી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે। જેમાં ગોધરા એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોધરા શહેરના એસઆરપી ગ્રુપ 5ના ગેટની સામે લુહાર ફળિયામાં રહેતા અલ્પેશ ઉર્ફે કિરણ મેઘરાજ લુહાર એક 4વ્હીલર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ આવી ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં લુણાવાડા રોડ કબીર મંદિરની પાછળ આવેલી અંબિકા સોસાયટીમાં એક મકાનમાં સંતાડવા માટે નીકળ્યો છે। જે બાતમી આધારે ગોધરા એલસીબી પોલીસને મળતા પોલીસે ઉપરોક્ત જગ્યાએ જઈ બાતમીવાળા મકાનની તપાસ હાથ ધરતા મકાન આગળ એક ઇસમ બલેનો કાર લઈને કારમાં બેસેલો જોવા મળ્યો। તે કારને પોલીસે કોર્ડન કરી હતી। કારમાં તપાસ કરતા ₹56,305નો વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા। ત્યારે પોલીસે કાર સાથે આરોપી અલ્પેશ ઉર્ફે કિરણ લુહારને પણ ઝડપી પાડ્યો હતો। પોલીસે રહેણાંક મકાનમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો। આમ પોલીસે કુલ ₹5,61,305નો મુદ્દામાલ કબજે કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી।